જોરદાર તાળીઓ થઈ જાય કંદર ત્રિવેદી અને અંજલિ માટે. આપણે
આપણે જાણીએ છીએ આતિફ અસલમ ના ગીત કારોકે ટ્રેક ઉપર રજૂ કરવા એક નામુશ્કેલ જેવું કામ ગણાય. આપણે કદાચ કોશિશ બી કરીએ ને તો આટલા ઊંચા સુર સાથે આ ગીત કારોકે ટ્રેકમાં પરફોર્મ કરવું એ ખરેખર ખૂબ ડિફિકલ્ટ છે. કદાચ લાઈવમાં એકવાર માટે કરી લેવાય, તમને પાછળ તમારા મ્યુઝિશિયનો સંભાળતા હોય, પણ સાથે સાથે કારોકે ટ્રેક પર જે આટલી સુંદર રજૂઆત અને સરહદોની જે આપણી સીમા છે એ સીમાને પાર કરીને આતિફ અસલમ અને અદનાન સામી જેવા ગીત આપણને મળ્યા છે. એટલા મોટા સંગીતકાર. અને અત્યારે જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે ઇન્ડિયા પાકિસ્તાનના, એને હિસાબે છેલ્લા ઘણા વર્ષોથી આતિફ અસલમ ઇન્ડિયાના માટે નથી ગાઈ રહ્યા, બોલિવૂડ માટે. પણ એમણે જેટલા પણ ગીત રજૂ કર્યા છે એ ગીત ખરેખર આપણે જો પ્યોર ભાષામાં કહીએ તો માઇકા લાલ હોય એ જ ગાવાની હિંમત કરી શકે. એટલે ખૂબ સુંદર રજૂઆત. ફરી એકવાર જોરદાર તાળીઓ કંદર ત્રિવેદી માટે. મુકેશજી અને હેમલાતાજીનો અવાજ. ભાવસાર સાહેબને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશે. અંજલિ એકવાર એમનો સાથ આપશે. ફિલ્મ વિશ્વાસથી 1969 ની આ ફિલ્મ. કલ્યાણજી આનંદજીનું મ્યુઝિક, ગુલશન બાવરાનું સંગીત. લે ચલ મેરે જીવન સાથી મુકેશજીનું અને